હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું ઉલટા ચીઝી બ્રેડ બર્ગરની રેસિપી. અને આ રેસિપી નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે અને એકદમ યુનિક રેસિપી છે. મેં પણ ફર્સ્ટ ટાઈમ બનાવી હતી અને મને તો ખૂબ જ પસંદ આવી હતી. એટલે મેં લાવું તમારી સાથે શેર કરું અને કઈ રીતે બનાવવી ફટાફટ જોઈ લઈએ. એના માટે સૌથી પહેલાં આપણે તેલ લેવાનું છે, 1/2 ટેબલ સ્પૂન જેટલું. એમાં 1 નંગ જેટલું લીલું મરચું એડ કરશું અને સમારેલી ડુંગળી એડ કરવાની છે 1 નંગ જેટલી, અને સમારેલું કેપ્સિકમ એડ કરશું 1/2 નંગ જેટલું. અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે. ને સતળાઈ જાય પછી આપણે એમાં બાફેલા બટેકાનો માવો એડ કરશું. મેં 3 નંગ જેટલા બટેકા લીધા હતા, મીડિયમ સાઇઝના. અને જ્યારે મેં બટેકા બાફ્યા ત્યારે એમાં મીઠું એડ કરેલું હતું, એટલે એ પ્રમાણે આપણે એડ કરશું. પછી આપણે એમાં કાળા મરીનો પાવડર એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલું. ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે 1/2 ટીસ્પૂન જેટલા. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અને મિક્સ્ડ હર્બ્સ ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલા. અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આમાં આપણે કોઈ બીજા મસાલા એડ નહીં કરીએ તો પણ આ સ્ટફિંગ છે એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. હવે આ સ્ટફિંગ છે તૈયાર છે ને આપણે સાઈડમાં રાખી લઈશું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બ્રેડ સ્લાઇસ છે ને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની છે. અને આ જે વધેલી જે બ્રેડની સ્લાઇસ છે ને આપણે બ્રેડ ક્રમ્સ બનાવવામાં ઉપયોગ લઈ લઈશું. અને તમારે બ્રેડ ક્રમ્સને વધારે ટાઈમ સાચવવા હોય તો તમે એને ગરમ કરી લેવાના છે બ્રેડ ક્રમ્સને. અને એનો થોડો એવો કલર ચેન્જ થાય, બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લેશું. એટલે રોસ્ટ થઈ જાય અને પછી એ ઠંડા થઈ જાય પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં રાખીને એને તમે લાંબો ટાઈમ સુધી બ્રેડ ક્રમ્સને સ્ટોર પણ કરી શકો. અને હવે જે બ્રેડ સ્લાઇસ આપણે એને રાઉન્ડ શેપમાં કટ કરેલી હતી એના ઉપર આપણે પિઝા સોસ સ્પ્રેડ કરી દઈશું. જો તમારી પાસે પિઝા સોસ અવેલેબલ ન હોય તો તમે શેઝવાન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ પણ સ્પ્રેડ કરી શકો, અથવા તો લીલી ચટણી પણ આની સાથે સરસ લાગે છે. તો તમે અલ્ટરનેટિવ તરીકે કોઈ પણ સોસ છે એ તમે આમાં સ્પ્રેડ કરી શકો. આમાં સોસ આપણે સ્પ્રેડ કરવાનું એક જ રીઝન છે કે એનાથી સરસ ટેસ્ટ આવે અને આપણે જે બે બ્રેડની સ્લાઇસ છે ને આપણે સ્ટીક કરવાની છે, તો એમાં પણ એ યુઝફુલ થઈ જાય. અને સ્પ્રેડ થઈ જાય પછી આપણે વચ્ચે આપણે ખમણેલું ચીઝ મૂકીશું. અને મેં પ્રોસેસ ચીઝ અહીંયા લીધું છે. તમને જો મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ ચીઝનો ઉપયોગ પણ કરી શકો. અને ચીઝ એડ કર્યા પછી આપણે બંને સ્લાઇસ છે એને સ્ટીક કરી દેશું ભેગી રાખીને. તમે જોઈ શકો છો કે આ રીતે છે ને સરસ પ્રેસ કરી લેશો ને એટલે બંને બ્રેડ સ્લાઇસ છે એ સરસ એવી સ્ટીક થઈ જાય છે. અને સ્ટીક થઈ જાય પછી આપણે જે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એને આવી રીતે પતલી ટિક્કીમાં આપણે એને થેપી લેશું. અને પછી આ રીતે બ્રેડની સ્લાઇસને બધી જ બાજુથી બટેકાના સ્ટફિંગથી કોટ કરી લેવાનું છે. અને આ રીતે સરસ કોટ થઈ જાય પછી આપણે એને ઘઉંની સ્લરીમાં ડીપ કરી લેશું. મેં ઘઉંના લોટની સ્લરીનો ઉપયોગ કરેલો છે. ઘઉંના લોટમાં થોડું એવું પાણી એડ કરી અને થોડું એવું મીઠું, અને તમને જો પસંદ હોય તો તમે કાળા મરીનો ભૂકો પણ એડ કરી શકો. અને એને આવી રીતે પતલી એની સ્લરી બનાવી લેવાની. અને પછી આપણે એને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેશું. અને એકવાર કોટ કરશું તો પણ એકદમ સરસ ક્રિસ્પી પણ તૈયાર થશે. અને હવે આપણે એને ગરમ તેલમાં તળવા મૂકી દઈશું. અને એક સાઈડ થોડું એવું ગુલાબી કૂક થઈ જાય પછી આપણે એને બીજી સાઈડ પલટાવી લેશું. અને તમે એને સર્ક્યુલર મોશનમાં ચમચો હલાવતા રહી અને આવી રીતે તળશો એટલે એકદમ સરસ બ્રાઉન અને ક્રિસ્પી બર્ગર બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે આ રીતનો જ કલર સરસ આવશે. અને આ બર્ગર છે એ તળાઈ ગયું છે. હવે આપણે એને નીકાળી લેશું.
અને આ બર્ગરને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલા છે. અને હું તમને કટ કરીને પણ બતાવું. અંદરથી ખૂબ જ એકદમ સરસ લાગે છે અને ટેસ્ટમાં તો બેસ્ટ લાગે જ છે. અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. આ રેસિપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.